નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવાનું છે સીસી વિશે. સીસીના મેન્સના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, બંને ગ્રુપ એ અને ગ્રુપ બી. પહેલા આપણે સિલેબસ ડિસ્કસ કરવાનું છે. ઇકોનોમિક્સના અંદર ગ્રુપ એના અંદર કયા પ્રકારનું સિલેબસના અંદર કયા પ્રકારનું ટોપિક્સ આપવામાં આવ્યું છે, એની તૈયારી કેવી રીતે કરવાનું છે, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ગ્રુપ બીના અંદર ફક્ત જનરલ સ્ટડીઝ આપવામાં આવ્યું છે. ઇકોનોમિક્સ જે છે, ઇકોનોમિક્સ, સાયન્સ ટેક અને એન્વાયરમેન્ટ મળીને 30 માર્ક્સનું છે ગ્રુપ બીના અંદર, એવું કહેવામાં આવ્યું છે. સ્પેસિફિક કોઈ સિલેબસ આપવામાં આવ્યું નથી. તો ગ્રુપ બીની તૈયારી કેવી રીતે કરવાનું છે, ગ્રુપ એની તૈયારી કેવી રીતે કરવાનું છે, સ્પેસિફિકલી ઇકોનોમિક્સ સબ્જેક્ટ વિશે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાનું છે. આ લેક્ચરના અંદર હું તમને એક ઉદાહરણ પણ આપીશ કે ભાઈ મેન્સના અંદર ઇકોનોમિક્સ રિલેટેડ કરંટના પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે, ટ્રેડિશનલ પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે, ગ્રુપ બીના અંદર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે, એનું તમને એક ઉદાહરણ આપીશ તો તમને એક વેગ આઈડિયા મળી જશે કે સીસીના અંદર ઇકોનોમિક્સની તૈયારી કેવી રીતે કરવાનું છે. કારણ જ્યારે આપણે ઇકોનોમિક્સ કહીએ વાસ્ટ સબ્જેક્ટ છે. ઓકે, વાસ્ટ એટલા માટે છે કારણ આના અંદર કરંટ પણ આપણે તૈયારી કરવાનું રહેશે, આના અંદર ટ્રેડિશનલ જે ટોપિક્સ છે 7 થી 8 જે ટ્રેડિશનલ ટોપિક્સ છે એની પણ તૈયારી કરવાનું રહેશે. તો ભાઈ ગ્રુપ એના અંદર જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરતા હોય તો ઇકોનોમિક્સના અંદર કયા કયા પોઈન્ટ્સ ધ્યાન રાખવાનું છે આન્સર રાઇટિંગના અંદર, એના વિશે પણ ખાસ કરીને આજના લેક્ચરના અંદર આપણે ચર્ચા કરવાનું રહેશે. અને ગ્રુપ બીના અંદર ટ્રેડિશનલ કમ કરંટ અફેરની તૈયારી કેવી રીતે કરવાનું છે એનું પણ ચર્ચા આજનું લેક્ચરમાં આપણે કરવાનું રહેશે. ઓકે, તો આપણે ટાઈમ વેસ્ટ ના કરીએ અને લેક્ચરનું શરૂઆત કરીએ. પહેલા તો અહીંયા તમને પેટર્ન આપવામાં આવેલું છે, સિલેબસ મૂકવામાં આવ્યું છે. ગ્રુપ એના અંદર અહીંયા લખ્યું છે કે ભાઈ ગુજરાતી ભાષા 100 માર્ક્સનું, અંગ્રેજી ભાષા 100 માર્ક્સનું અને જનરલ નોલેજ 150 માર્કનું લખવામાં આવ્યું છે. ઓકે, હવે 150 માર્કના અંદર આપણે અહીંયા મેઇનલી ફોકસ કરવાનું છે અર્થશાસ્ત્રના અંદર, ઇકોનોમિક્સના અંદર કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવશે. ગ્રુપ બીના અંદર લખ્યું છે કે ભાઈ અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મળીને 30 માર્ક્સનું પૂછવામાં આવશે. ઓકે, ગ્રુપ બીના અંદર સ્પેસિફિકેશન કોઈ ઇકોનોમિક સબ્જેક્ટ કે કોઈ પણ સબ્જેક્ટ માટે એક સ્પેસિફિક સિલેબસ એમને આપ્યું નથી. ઓકે, તો કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, 5 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, 10 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ક્વેશ્ચન પેટર્ન કેવું રહેશે એના વિશે આપણે કોઈ આઈડિયા નથી. તો આપણે જનરલ તૈયારી કરવાનું છે. જનરલ તૈયારી એટલે 10 માર્ક્સના ક્વેશ્ચનની તૈયારી કરવાનું છે, 5 માર્ક્સના ક્વેશ્ચનને તૈયારી કરવાનું છે. હવે એક્ઝામ જે પેપર સેટર છે એના ઉપર ડિપેન્ડ છે કે ભાઈ એ 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછવા માંગે છે, 5 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે, તો એના વિશે આપણને કોઈ આઈડિયા નથી. તો જનરલી આપણે એવું કહીએ કે તૈયારીના અંદર સ્પેસિફિકલી ઇકોનોમિક્સના અંદર આપણે એક વસ્તુના માની ચાલીએ છીએ કે આપણે 10 માર્ક્સના પ્રશ્નોની તૈયારી કરવાનું રહેશે, 5 માર્કના પ્રશ્નોની તૈયારી કરવાનું રહેશે. તો એ પ્રમાણે આપણે માઇન્ડસેટ સેટ કરવાનું છે. ઓકે, જ્યારે આપણે ગ્રુપ એ ની વાત કરીએ છીએ, ગ્રુપ બી ના અંદર ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ નથી, એટલા માટે હું તમને ગ્રુપ બી અલગથી સમજાવીશ. ઓકે, કે ઇકોનોમિક્સના અંદર ગ્રુપ બી ની તૈયારી કેવી રીતે કરવાનું છે. હવે અહીંયા સિલેબસ જે મૂકવામાં આવ્યું છે, ઇકોનોમિક્સનું સિલેબસ મૂકવામાં આવ્યું છે. આ સિલેબસ ગ્રુપ એ માટે મૂકવામાં આવ્યું છે કે ઇકોનોમિક્સના અંદર કયા કયા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. હવે ટોપિક જ્યારે તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ફર્સ્ટ ટોપિક આપવામાં આવ્યું છે ઇન્ડિયન ઇકોનોમી, એમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાનિંગ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા. ફર્સ્ટ ટોપિકના અંદર જ તમને કહેવામાં આવ્યું છે કે ભારતના અંદર આયોજનનું વિકાસ કેવી રીતે થયું છે, આયોજન પ્રક્રિયા શું છે, આયોજનનું ઇતિહાસ શું રહ્યું છે, એના વિશે પૂછવામાં આવશે. ઇન શોર્ટ, આયોજન વિશે પૂછવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક પરફોર્મન્સ કે ઇકોનોમિક પરફોર્મન્સ કેવી રીતે રહ્યું છે જીડીપીના સંદર્ભમાં કે અન્ય ક્ષેત્રમાં, એના વિશે પૂછવામાં આવશે. ઓકે, કેટલા પ્રકારના ચેલેન્જીસ છે, કયા પ્રકારના નવા કાર્યક્રમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, સુધારા માટે કઈ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યું છે આયોજનના ક્ષેત્રમાં, એના વિશે પૂછવામાં આવશે. ઇન શોર્ટ, ફર્સ્ટ ટોપિકમાં કહેવામાં આવ્યું છે કે ભારતના અંદર આયોજનનું ઇતિહાસ શું રહ્યું છે, આયોજનનું વિકાસ કેવી રીતે થયું છે, આર્થિક સુધારા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કઈ પ્રકારના પ્રયાસો આયોજનના માધ્યમથી કરવામાં આવ્યું છે, કઈ પ્રકારના ચેલેન્જીસ આયોજનના પ્રક્રિયાના અંદર જોવામાં આવે છે, કઈ પ્રકારનું નવું પહેલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, કઈ પ્રકારે આયોજનના ક્ષેત્રના અંદર સુધારો કરવામાં આવ્યું છે, એના વિશે ચર્ચા કરવામાં આવશે, કે એના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે.
એના સિવાય ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ, ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ. એનો મતલબ છે કે સામાજિક ક્ષેત્રના અંદર સરકાર દ્વારા કરવામાં આવેલું કોઈ પણ નવા પ્રકારના પ્રયાસ કે નવા પ્રકારનું વિકાસના જે કાર્યક્રમો છે એના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. નીતિ આયોગ વિશે પ્રશ્નો પૂછવામાં આવશે, કારણ લખ્યું છે નીતિ આયોગના લક્ષ્યો વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. કૃષિ ક્ષેત્રના અંદર જે સામાજિક ઓડિટ થાય છે, સોશિયલ ઓડિટ થાય છે, એના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ એનું મતલબ ઉદ્યોગો, માળખાકીય સંરચનાઓ અને સેવા ક્ષેત્ર વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવશે. તો ફર્સ્ટ ટોપિકના અંદર ક્લિયર કરવામાં આવ્યું છે આર્થિક ક્ષેત્રો જેમ કે કૃષિ ક્ષેત્ર છે, ઉદ્યોગો છે, સેવા ક્ષેત્ર છે, માળખાકીય સંરચનાઓ છે, એના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. આયોજન વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. સામાજિક સુધારા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વિશે ક્વેશ્ચન પૂછવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સ્તર પર કઈ પ્રકારના સુધારા કરવામાં આવ્યું છે એના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. તો ફર્સ્ટ ટોપિક બહુ જ ક્લિયર છે. સેકન્ડમાં આપવામાં આવ્યું છે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ કન્સેપ્ટ, સ્ટ્રક્ચર એન્ડ રોલ, મોનિટરી પોલિસી એન્ડ ફિસ્કલ પોલિસી. તો ઇન શોર્ટ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે બેન્કિંગ રિલેટેડ. સેકન્ડ ટોપિકના અંદર બેન્કિંગ રિલેટેડ તૈયારી કરવાનું રહેશે, નાણાકીય નીતિ વિશે તૈયારી કરવાનું રહેશે અને રાજકોષીય નીતિ વિશે તૈયારી કરવાનું રહેશે. તો સેકન્ડ ટોપિકના અંદર ધ્યાન રાખવાનું છે ભારતના અંદર બેન્કિંગ સુધારા માટે કરવામાં આવેલું પ્રયાસ, ભારતના અંદર બેંકોની સંરચના વિશે પૂછવામાં આવશે, આરબીઆઈ વિશે પૂછવામાં આવશે, આરબીઆઈ ની ભૂમિકા શું છે એના વિશે પૂછવામાં આવશે, બેંકોનું જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે એના વિશે પૂછવામાં આવશે. તો આ બધા સેકન્ડ ટોપિકના અંદર છે. સેકન્ડ ટોપિકના અંદર બેન્કિંગ સાથે તમને નાણાકીય નીતિ વિશે પણ પૂછવામાં આવશે અને રાજકોષીય નીતિ. જ્યારે હું કહું છું નાણાકીય નીતિ, તો નાણાકીય નીતિ એટલે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર, આના વિશે પૂછવામાં આવશે. એમપીસી વિશે પૂછવામાં આવશે. નાણાકીય નીતિ શું છે એના વિશે પૂછવામાં આવશે અને સાથે રાજકોષીય નીતિ વિશે પણ પૂછવામાં આવશે. રાજકોષીય નીતિ એટલે ભાઈ રાજકોષીય ખાધ શું છે સરકારનું, પ્રાથમિક ખાધ શું છે, ખાધ ધિરાણ માટે બજેટના અંદર કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ઓકે, આ બધા વિશે ચર્ચા શેના અંદર કરવામાં આવ્યું છે? સેકન્ડ ટોપિકના અંદર કરવામાં આવ્યું છે. થર્ડ ટોપિક આપવામાં આવ્યું છે ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ. એનો મતલબ છે લોક નાણાકીય વ્યવસ્થાપન. જ્યારે હું કહું છું લોક નાણાકીય વ્યવસ્થાપન, તો આના અંદર કર વ્યવસ્થા આવી જાય છે, ટેક્સ રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, સરકારી ખર્ચ વિશે પૂછવામાં આવશે, સરકારનું ઉધારી વિશે પૂછવામાં આવશે, ખાધ વિશે પૂછવામાં આવશે, કઈ પ્રકારની સહાયતા ભારતીય અર્થવ્યવસ્થાને મળે છે એના વિશે પૂછવામાં આવશે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કઈ પ્રકારના રાજકોષીય સંબંધ છે એના વિશે પણ ચર્ચા કરવાનું રહેશે. તો જ્યારે હું કહું છું સરકાર કે લોક નાણાકીય વ્યવસ્થાપન, તો લોક નાણાકીય વ્યવસ્થાપન એટલે બે વસ્તુ યાદ રાખવાનું છે, કર સંરચના વિશે પ્રશ્નો પૂછવામાં આવશે અને બજેટ વિશે પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ બંને એટલે થર્ડ ટોપિક છે. તો થર્ડ ટોપિકના અંદર ટેક્સ વિશે અને બજેટ વિશે. ઓકે, ફોર્થ છે ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા કે ગ્રામીણ અર્થતંત્ર વિશે પ્રશ્નો પૂછવામાં આવશે કે ભાઈ ગ્રામીણ સ્તર પર કઈ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, આના વિશે પૂછવામાં આવશે. કારણ રૂરલ ઇકોનોમી જ્યારે આપણે કહીએ તો આના અંદર સ્પેસિફિકલી તમને પ્રોગ્રામ્સ અને પોલિસીસ પૂછવામાં આવશે. સરકારી કાર્યક્રમો અને સરકારી નીતિઓ ભાઈ ગ્રામીણ અર્થવ્યવસ્થાને ભારતીય અર્થવ્યવસ્થાનો ભાગ બનાવવા માટે કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને આગળ લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પહેલ વિશે ચર્ચા કરો. ઉદ્યોગો, ગ્રામીણ ઉદ્યોગો વિશે ચર્ચા કરો. ઓકે, કઈ પ્રકારની માળખાકીય સંરચના સરકાર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે, ગ્રામીણ સ્તર પર જીવન જીવવાનું સ્તરને સુધારવા માટે સરકાર દ્વારા કઈ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યું છે, આ બધા પ્રયાસો વિશે ચર્ચા તમને કઈ ટોપિકના અંદર પૂછવામાં આવશે? ફોર્થ ટોપિકના અંદર. તો ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, જેના અંદર રોજગારના નીતિઓ આવી જશે, ગ્રામીણ ક્ષેત્ર માટે સરકાર દ્વારા જે પણ પ્રોગ્રામ કે પોલિસીઝ બનાવવામાં આવ્યું છે, આ બધા વિશે ચર્ચા શેના અંદર કરવામાં આવ્યું છે? ફોર્થ ટોપિકના અંદર કરવામાં આવ્યું છે. જ્યારે હું કહું છું ફિફ્થ ટોપિક, તો ફિફ્થ ટોપિક છે એક્સટર્નલ સેક્ટર, બાહ્ય ક્ષેત્ર જેને કહેવામાં આવે છે. બાહ્ય ક્ષેત્ર એટલે આપણે જે આયાત અને નિકાસ કરીએ છીએ, ભારતને જે વિદેશી નિવેશ મળતા હોય કે ભારત દ્વારા જે વિદેશી નિવેશ કરવામાં આવે છે, એફડીઆઈ, એફપીઆઈ, એફઆઈઆઈ, આ બધા વિશે ચર્ચા કઈ ટોપિકના અંદર કરવામાં આવ્યું છે? ફિફ્થ ટોપિકના અંદર કરવામાં આવ્યું છે. તો બાહ્ય ક્ષેત્ર જ્યારે આપણે કહીએ છીએ તો એનો બીઓપી પણ કહેવામાં આવે છે, બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહેવામાં આવે છે. ઓકે, તો ભારત દ્વારા
કેટલું આયાત કરવામાં આવે છે, ભારત દ્વારા કેટલું નિકાસ કરવામાં આવે છે, ઓકે, એફડીઆઈ નું યોગદાન શું છે ભારતીય અર્થવ્યવસ્થામાં, આ બધા પ્રશ્નો તમને શેના અંદર પૂછવામાં આવશે, એક્સટર્નલ સેક્ટરના અંદર પૂછવામાં આવશે. ઓકે, હવે 6th ટોપિક છે ઇકોનોમી ઓફ ગુજરાત. એનો મતલબ છે ગુજરાતનું અર્થતંત્ર વિશે તમને પૂછવામાં આવશે કે ગુજરાતના અંદર સામાજિક માળખાકીય સંરચનાનું વિકાસ માટે સરકાર દ્વારા કઈ નીતિઓને અપનાવવામાં આવ્યું છે, ગુજરાતનું તુલના બાકી સ્ટેટ સાથે, મહારાષ્ટ્ર સાથે, કર્ણાટક સાથે, એના માટે કેટલા પરિબળો છે, ઓકે, એના આધાર પર ચર્ચા કરવાનું રહેશે. ગુજરાતના અંદર સહકારી ચળવળ જેને કહેવામાં આવે છે, કોઓપરેટિવ મુવમેન્ટ માટે કરવામાં આવેલું પ્રયાસ, એનાથી સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર કઈ પ્રકારનું અસર થયું છે, એના વિશે ચર્ચા કરવાનું રહેશે. ઇન શોર્ટ, જ્યારે હું ઇકોનોમી ઓફ ગુજરાત કહું છું તો સ્પેસિફિકલી જીડીપી ના સંદર્ભમાં એનો મતલબ છે કે ગુજરાતના જીએસડીપી ના અંદર સૌથી વધારે યોગદાન કઈ ક્ષેત્રોનો છે, ઓકે, ગુજરાતના અંદર માળખાકીય સંરચનાનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ વિશે ચર્ચા કરો. ગુજરાતના અંદર સહકારી ચળવળ, જ્યારે હું કહું છું કોઓપરેટિવ મુવમેન્ટ, ઓકે, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધા સહકારી ચળવળના અંદર આગળ પડતા રાજ્યો છે, ઓકે, તો ગુજરાત દ્વારા સહકારી ચળવળના અંદર કઈ પ્રકારનું યોગદાન આપવામાં આવ્યું છે એના વિશે ચર્ચા કરો. એનાથી ગુજરાતના સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર કઈ પ્રકારના સકારાત્મક અસરો જોવામાં આવ્યું છે એના વિશે ચર્ચા કરવાનું તમને 6th ટોપિકમાં કહેવામાં આવ્યું છે. અને લાસ્ટ છે 7th ટોપિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સંરચના જેને કહેવામાં આવે છે. આના અંદર સ્પેસિફિકલી લખવામાં આવ્યું છે ઉર્જા ક્ષેત્ર, જેટલા પણ પોર્ટ છે, રોડ છે, એરપોર્ટ છે, રેલવે છે, ટેલિકમ્યુનિકેશન છે, એના વિશે ચર્ચા કરવાનું. અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, SIA, માળખાકીય સંરચનાના અંદર આ સૌથી મોટું એક એ છે, સૌથી મોટું જે પહેલ કરવામાં આવ્યું છે એ છે SIA, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. ઓકે, તો SIA શું છે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું છે, જ્યારે આપણે કહીએ છીએ પર્યાવરણને નુકસાન ના થાય એના માટે EIA કરવામાં આવે છે, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવે છે. એવી જ રીતે સામાજિક સ્તર પર SIA કરવામાં આવે છે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવે છે. તો એના વિશે ચર્ચા કરવાનું રહેશે. ઓકે, માળખાકીય સંરચના આ બહુ જ મોટું ટોપિક છે, કારણ આના અંદર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કવર કરવાનું છે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કવર કરવાનું રહેશે, તમારા પોર્ટ્સ કવર કરવાનું રહેશે, પાવર ક્ષેત્ર, ઉર્જા ક્ષેત્ર. ઓકે, તો આ બધું કે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે અર્થવ્યવસ્થાના અંદર માળખાકીય સંરચનાઓનું ખૂબ મોટું યોગદાન છે. તો એના વિશે અલગથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ 7 ટોપિક ગ્રુપ એ ના સિલેબસના અંદર આપવામાં આવ્યું છે. ઓકે, તો હવે યાદ રાખવાનું છે ગ્રુપ એ અને ગ્રુપ બી માં તફાવત શું છે. ઓકે, જ્યારે હું કહું છું ગ્રુપ એ, ઓકે, તો ગ્રુપ એ ના અંદર આયોજન સ્પેસિફિકલી ડિફાઇન કરવામાં આવ્યું છે કે આયોજન સ્પેસિફિકલી અલગથી તમને પૂછવામાં આવ્યું છે કે ભાઈ આયોજન વિશે પૂછવામાં આવશે, બજેટ વિશે પૂછવામાં આવશે, ટેક્સ વિશે પૂછવામાં આવશે, બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે પૂછવામાં આવશે, બાહ્ય ક્ષેત્ર વિશે પૂછવામાં આવશે, સામાજિક કલ્યાણ કાર્યક્રમો, આર્થિક વિકાસના કાર્યક્રમો વિશે પૂછવામાં આવશે. ઓકે, તો આ અમુક ટોપિક્સ એવા છે જેને સ્પેસિફિકલી શું કરવામાં આવ્યું છે, ડિફાઇન કરવામાં આવ્યું છે. જેમ કે નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે, આ સ્પેસિફિકલી ડિફાઇન કરવામાં આવ્યું છે. તો આટલા ટોપિકના ઉપર ખાસ કર ધ્યાન આપવાનું છે. ઓકે, હવે જ્યારે હું કહું છું ઇકોનોમિક્સ, આ તો આપણે ટોપિક્સની ચર્ચા થઈ. હવે ઇકોનોમિક્સના અંદર પ્રશ્નો કરંટમાંથી પણ આવી શકે છે. ઓકે, અત્યારે જે કરંટ ઇવેન્ટ્સ છે, ઓકે, એ કરંટ ઇવેન્ટના આધાર પર પણ પ્રશ્નો પૂછી શકાય. ઓકે, કારણ આ જે ટોપિક્સ આપવામાં આવ્યું છે એ ઓવરઓલ ઇકોનોમિક્સને કવર કરે છે. તો આપણી તૈયારી એવી રીતે કરવાનું છે કે જેનાથી તમારા ગ્રુપ બી ની પણ તૈયારી થાય અને ગ્રુપ એ ની પણ તૈયારી થાય. આ ખાસ કર પોઈન્ટ યાદ રાખવાનું છે. હવે જ્યારે હું કહું છું ગ્રુપ બી ની વાત, તો ગ્રુપ બી ના અંદર પણ 7 થી 8 ટોપિકની તૈયારી આપણે રાખવાનું છે. કયા કયા ટોપિક છે, 7 થી 8 ટોપિક કયા કયા છે જે ગ્રુપ બી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ગ્રુપ બી માટે હું ટોપિકની વાત કરું તમને, તો એના અંદર આવશે પહેલા તો રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, ઓકે, જેના અંદર તમારે જીડીપી, જીએનપી આ બધા વિશે. ઓકે, સેકન્ડ છે બેન્કિંગ ટોપિક તમારે કરવાનું રહેશે. ઓકે, કારણ બેન્કિંગમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. થર્ડ તમારે કરવાનું રહેશે નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી, જેના અંદર રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR આ બધા વિશે ચર્ચા. ફોર્થ છે ઓકે મોંઘવારી વિશે, ઇન્ફ્લેશન ટોપિકની ઓકે તૈયારી કરવું પડશે. ફિફ્થ છે ટેક્સ વિશે તૈયારી કરવું પડશે. સિક્સ્થ છે બજેટ વિશે તૈયારી કરવું પડશે. સેવન્થ છે બાહ્ય ક્ષેત્ર વિશે તૈયારી કરવાનું રહેશે. એક્સટર્નલ સેક્ટર વિશે તૈયારી કરવાનું રહેશે.
8th ટોપિક છે બેરોજગારી વિશે તૈયારી કરવાનું રહેશે, અનએમ્પ્લોયમેન્ટ. 9th છે આયોજન પ્લાનિંગ વિશે તૈયારી કરવાનું રહેશે. 10th છે ગરીબી. તો આટલા ટોપિકની તૈયારી તમારે ગ્રુપ બી માટે યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય આવક, બેન્કિંગ, નાણાકીય નીતિ, મોંઘવારી, ટેક્સ, બજેટ, બાહ્ય ક્ષેત્ર, બેરોજગારી, આયોજન, ગરીબી. ઓકે, એના સિવાય સંસ્થાઓ પણ યાદ રાખવાનું છે. અમુક સંસ્થાઓ પણ પૂછવામાં આવે છે, જેમ કે IMF પૂછવામાં આવ્યું હોય, તમને વિશ્વ બેંક વિશે પૂછવામાં આવ્યું હોય, સંયુક્ત રાષ્ટ્ર વિશે પૂછવામાં આવ્યું હોય કે ભાઈ આ સંસ્થાઓનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે, આ સંસ્થાઓનું ઓફિશિયલ ભાષાઓ શું છે, આ સંસ્થાનું ગઠન ક્યારે કરવામાં આવ્યું, ભારતે આ સંસ્થાઓની સદસ્યતા ક્યારે લીધી છે. તો આવા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. તો અમુક સંસ્થાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે જેના વિશે પૂછવામાં આવે છે, જેમ કે આ સંસ્થા દ્વારા કઈ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે, આ પ્રશ્નો પૂછવામાં આવે છે. ઓકે, તો સંસ્થાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંસ્થાઓ જ્યારે હું કહું છું તો આંતરરાષ્ટ્રીય સ્તરના સંસ્થાઓ, વિશ્વ બેંક, IMF છે, સંયુક્ત રાષ્ટ્ર છે, આ સંસ્થાઓની પણ તૈયારી કરવાનું રહેશે ગ્રુપ બી માટે. ઓકે, તો ગ્રુપ બી માટે આટલું ટોપિક યાદ રાખવાનું છે. અને ગ્રુપ એ માટે સ્પેસિફિકલી ટોપિક આપવામાં આવ્યું છે. ઓકે, તો એના વિશે મેં ઓલરેડી ચર્ચા કરી લીધી છે. હવે એક એક કરીને આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે જોઈન્ટ તૈયારી કરવાનું છે. ઓકે, ટોપિક્સ કયા કયા કોમન છે, જેમ કે આયોજન ટોપિક બંનેના અંદર કોમન છે, ટેક્સ ટોપિક બંનેના અંદર કોમન છે, બજેટનું ટોપિક બંનેના અંદર કોમન છે. તો આપણે તૈયારી એવી રીતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું કહું કે આયોજન, તો આયોજન અંદર ગ્રુપ બી માંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે? તો આયોજન અંદર ગ્રુપ બી ના અંદર પ્રશ્નો પૂછવામાં આવશે ભાઈ નીતિ આયોગ વિશે ચર્ચા કરો, નીતિ આયોગના કાર્યો શું છે, નીતિ આયોગના અંદર સદસ્યોની સંખ્યા કેટલી છે, નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવ્યું, નીતિ આયોગ કઈ પ્રકારની સંસ્થા છે, નીતિ આયોગ દ્વારા કેટલા કાર્યક્રમો અત્યાર સુધી બહાર પાડવામાં આવ્યું છે, આ બધા વિશે તમારે ચર્ચા કરવાનું રહેશે. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવ્યું, આયોજન પંચના અંદર સદસ્યોની સંખ્યા કેટલી છે, કઈ પ્રકારની સંસ્થા છે, આયોજન પંચનું કામગીરી શું છે, આના વિશે ચર્ચા કરો. 12 પંચવર્ષીય યોજનાઓ જે છે, ઓકે, 12 પંચવર્ષીય યોજનાઓ તમારા ધ્યાન રાખવું પડશે કે યાદ રાખવું પડશે. તો આ આપણે પ્રિલિમ્સમાં સોરી ઓબ્જેક્ટિવ ટાઈપમાં આવતું ક્વેશ્ચન. ઓબ્જેક્ટિવ એટલે ગ્રુપ બી માટે જે પ્રશ્નો પૂછવામાં આવશે એ. તો ગ્રુપ એ માટે કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવશે આયોજન અંદર? ફોર એક્ઝામ્પલ આપણે એક ડિસ્કસ કરીએ છીએ. આયોજન અંદર ગ્રુપ એ માટે પ્રશ્નો આવી રીતે પૂછવામાં આવશે કે ભાઈ આયોજન પંચને નાબૂદ કરીને નીતિ આયોગની સ્થાપના શું કામ કરવામાં આવ્યું? ઓકે, એના કારણો વિશે ચર્ચા કરો. તો આ શું થયું? ગ્રુપ એ ના પ્રશ્નો થયો આયોજન માટે. ઓકે, યા તો પૂછવામાં આવશે નીતિ આયોગના ઓબ્જેક્ટિવ શું છે, કે નીતિ આયોગના મુખ્ય લક્ષ્ય શું છે, કે નીતિ આયોગની સ્થાપના શા માટે કરવામાં આવ્યું છે, એના વિશે ચર્ચા કરો. ઓકે, યા તો પૂછવામાં આવશે કે ભાઈ નીતિ આયોગથી ભારતના અંદર લાંબા સમય માટે વિકાસને કેવી રીતે પ્રોત્સાહન મળશે, એના વિશે ચર્ચા કરો. ઓકે, તો આપણે બંને ટોપિકના અંદર બંને પ્રકારના પ્રશ્નોને ડીલ કરવાનું છે. ઓકે, ઓબ્જેક્ટિવ ટાઈપ અને સબ્જેક્ટિવ ટાઈપ. તો આયોજનમાંથી કેટલા પ્રશ્નો પૂછી શકાય ગ્રુપ એ ના અંદર, એના વિશે પણ આપણે ચર્ચા કરવાનું છે. અને ગ્રુપ બી ના અંદર કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે એના વિશે પણ ચર્ચા કરવાનું રહેશે. તો ટોપિકના હંમેશા સંયુક્ત રીતે પ્રિપેર કરવાનું છે. ઓકે, જેનાથી તમને ખબર પડી જશે કે ભાઈ આટલા પ્રશ્નો આ ટોપિકમાંથી મારે ગ્રુપ એ માટે કરવાનું છે અને આટલા પ્રશ્નો આ ટોપિકમાંથી મારે ગ્રુપ બી માટેની તૈયારી માટે કરવાનું રહેશે. ઓકે, તો આવી રીતે જોઈન્ટલી કે સંયુક્ત રીતે આપણે તૈયારી કરવાનું રહેશે. જેમ જેમ આગળ આપણે જોતા જઈએ તમને આઈડિયા આવી જશે કે ભાઈ કેવી રીતે તૈયારી કરવાનું છે. અમુક પ્રશ્નો મેં અહીંયા લીધા છે. ઓકે, જેનાથી તમને એક આઈડિયા આવી જશે કે ગ્રુપ બી ના અંદર ઇકોનોમિક્સમાં પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે અને ગ્રુપ એ ના અંદર કરંટ પ્રશ્નો ઇકોનોમિક્સમાંથી કેવી રીતે પૂછવામાં આવશે. ઓકે, અને ટ્રેડિશનલ પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું છે કે ગ્રુપ એ ના અંદર જે લોકો ગ્રુપ એ ની તૈયારી કરતા હોય એમના માટે મેન્સ રાઇટિંગ, ઇકોનોમિક્સના અંદર મેન્સનું આન્સર કેવી રીતે લખવાનું છે. ઓકે, મેન્સના એપ્રોચ કેવી રીતે કરવાનું છે, મેન્સ એક્ઝામને અંદર સ્ટ્રક્ચર ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવાનું છે. ઓકે, એના ઉપર ખાસ કર આપણે ચર્ચા કરવાનું રહેશે. આજના ટોપિકના અંદર હું ફક્ત તમને પ્રશ્નોનું માધ્યમથી ઉદાહરણ આપવા માંગુ છું કે ભાઈ આ સબ્જેક્ટમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય બંને માટે, ગ્રુપ બી અને ગ્રુપ એ માટે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એના અંદર આપણે ફોર્મેટ તૈયાર કરવાનું છે. ઓકે, ઇકોનોમિક્સના અંદર પ્રશ્નોનું ફોર્મેટ કેવી રીતે
કરવાનું છે, શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવાનું છે, આન્સર રાઇટિંગના અંદર ગ્રાફ કે ડાયગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવાનું છે, કઈ જગ્યા આંકડાઓનો ઉલ્લેખ હોવું જોઈએ, કઈ જગ્યા સમિતિઓ દ્વારા આપવામાં આવેલું ભલામણોનો ઉપયોગ કરવું જોઈએ, આ બધા વિશે આપણે ચર્ચા કરવાનું રહેશે. કારણ એક સારું ફોર્મેટ ત્યારે હશે જ્યારે એના અંદર બધાનું મિશ્રણ હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ જ્યારે હું કહું છું ઇકોનોમિક્સના અંદર મેન્સ રાઇટિંગમાં કેટલા વસ્તુ ધ્યાન રાખવું પડે છે. ભાઈ આંકડાઓ હોવું જોઈએ, આંકડાઓ કેવું હોવું જોઈએ, સરકારી આંકડાઓ હોવું જોઈએ. ઓકે, સમિતિઓનું ભલામણ તમારા આન્સર રાઇટિંગના અંદર હોવું જોઈએ. જ્યારે તમે નિષ્કર્ષ લખતા હોય તો ભલામણો, ભાઈ આ સમિતિ દ્વારા આ પ્રકારનું ભલામણ આપવામાં આવ્યું છે, એનાથી તમે આન્સરને શું કરી શકો છો, કન્ક્લુડ કરી શકો છો. ઓકે, કે નિષ્કર્ષ કેવી રીતે લખવાનું છે, ઇમ્પોર્ટન્ટ ટોપિકના અંદર આન્સરનું શરૂઆત કેવી રીતે કરવાનું છે, તમારું વચ્ચેનું કન્ટેન્ટ શું હોવું જોઈએ, જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે ક્વેશ્ચનને કેવી રીતે એપ્રોચ કરવાનું છે, આ બધા વિશે આપણે ચર્ચા કરવાનું રહેશે. ઓકે, ક્લિયર છે? તો આગળ આપણે જોઈએ પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય ગ્રુપ એ અને ગ્રુપ બી માટે, એના વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, હવે આ પ્રશ્ન રાષ્ટ્રીય આવકમાંથી પૂછવામાં આવ્યું છે. ઓકે, રાષ્ટ્રીય આવક ટોપિક બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. જેમ કે જીડીપી નું ડેફિનેશન પૂછવામાં આવે છે, રાષ્ટ્રીય આવકના આંકડાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એ પૂછવામાં આવે છે, ભારતમાં પ્રથમ વખતે રાષ્ટ્રીય આવકનું મૂલ્યાંકન કોના દ્વારા કરવામાં આવ્યું છે, ભારતના અંદર જીડીપી કઈ કિંમતના આધાર પર નક્કી કરવામાં આવે છે, જીડીપી નું આધાર વર્ષ શું છે, આ બધા પ્રશ્નો રાષ્ટ્રીય આવક ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. આ બહુ સિમ્પલ પ્રશ્ન જે આપણે રાષ્ટ્રીય આવક ચેપ્ટરમાંથી લીધું. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લેજો, સેકન્ડ નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન ફુગાવાના ટોપિકમાંથી લેવામાં આવ્યું છે. નીચેમાંથી કયા ફુગાવાનું વિરુદ્ધ છે? એનો મતલબ છે ઇન્ફ્લેશન. ઇંગ્લિશમાં ફુગાવાને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન. ઓકે, તો અહીંયા પૂછવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ફ્લેશન નું અપોઝિટ શબ્દ શું છે? ઓકે, ઇન્ફ્લેશન કોને કહેવામાં આવે છે? ફુગાવો અથવા મોંઘવારી કોને કહેવામાં આવે છે? સામાન્ય રીતે જ્યારે વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય વધે તો એને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન અથવા ફુગાવો કહેવામાં આવે છે. તો અહીંયા પૂછવામાં આવ્યું છે કે ઇન્ફ્લેશનનું અપોઝિટ શું છે? એનો મતલબ છે જ્યારે અર્થવ્યવસ્થાના અંદર વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય ઘટી જાય તો એના માટે કઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, કે એનું વિરુદ્ધાર્થી શબ્દ શું છે? તો ઇન્ફ્લેશનનું વિરુદ્ધાર્થી શબ્દ છે કે ફુગાવાનું વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવ્યું છે. ડિફ્લેશન છે, હાઇપર ઇન્ફ્લેશન છે, ડિસઇન્ફ્લેશન છે અથવા સ્ટેગફ્લેશન છે. તો કરેક્ટ આન્સર શું આવશે? ડિફ્લેશન આવશે. વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય ઘટી જાય તો એના માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે એ છે ડિફ્લેશન. તો ઇન્ફ્લેશનનું વિરુદ્ધાર્થી શું આવશે? ડિફ્લેશન આવશે. આ મોંઘવારી ચેપ્ટરમાંથી લેવામાં આવેલું એક સિમ્પલ પ્રશ્ન. ઓકે, સેકન્ડ નંબરનું પ્રશ્ન. નેક્સ્ટ છે થર્ડ નંબરનો પ્રશ્ન. આ ટેક્સમાંથી પૂછવામાં આવ્યું છે. ઓકે, માલ અને સેવાઓ પરના જે ટેક્સ લેવામાં આવે છે, કે માલ અને સેવાઓ પર જે જીએસટી લેવામાં આવે છે, એ જીએસટી ભારતમાં ભારતના અંદર બજારને ભારતના અંદર બજારમાં શેના પ્રકારના કે કઈ પ્રકારના પરિવર્તન માટે લેવામાં આવ્યું છે? સામાન્ય બજારનું નિર્માણ કરવા માટે, વિવિધ બજારોનું સમૂહ માટે, કે સમૂહનું એકત્રીકરણ કરવા માટે, ઉત્તર અને દક્ષિણ બજાર તરીકે નિર્માણ કરવા માટે, કે ઉપરમાંથી એક પણ નથી? સિમ્પલ પ્રશ્ન છે. માલ અને સેવાઓ પરના ટેક્સ જીએસટી ભારતને ડેશ તરીકે ઉભરી લાવવામાં મદદ કરશે. ઇન શોર્ટ પૂછવામાં આવ્યું છે કે જીએસટી લાગુ કરવા પરથી ભારતના બજારના ઉપર કઈ પ્રકારના અસર જોવામાં આવશે? કરેક્ટ આન્સર છે ભાઈ ભારતને એક સામાન્ય બજાર તરીકે નિર્મિત કરવા માટે જીએસટી ને લાગુ કરવામાં આવ્યું છે. કરેક્ટ ઓપ્શન શું આવશે? એ, સામાન્ય બજાર. જીએસટી શું કામ લગાવવામાં આવ્યું છે વસ્તુઓ અને સેવાઓ પર? ભારતના દરેક રાજ્યોના અંદર અલગ અલગ પ્રકારનું કર લેવામાં આવતું હતું. તો ભારતના એક જ બજાર તરીકે કે સામાન્ય બજાર તરીકે નિર્મિત કરવા માટે જીએસટી ને લાગુ કરવામાં આવ્યું છે. બજારનું એકત્રીકરણ કરવા માટે શું લાગુ કરવામાં આવ્યું છે? જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. તો કઈ વિધાન સત્ય છે? એ વિધાન સત્ય છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લેજો, ફોર્થ નંબરનું. નીચેમાંથી કયું પ્રાથમિક ક્ષેત્રના હેઠળ ગણવામાં આવે છે? કે નીચેમાંથી કયા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રનું ભાગ છે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વન, ખાનો, જમીન, ઉપરોક્ત તમામ. ઓકે, આમાંથી કયા પ્રાથમિક ક્ષેત્રનો ભાગ છે? અલગ અલગ ક્ષેત્રો છે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર. તો આ
નીચેમાંથી કયા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રનું ભાગ છે પૂછવામાં આવ્યું છે. તો આપેલા તમામ ક્ષેત્રો શેનું ભાગ છે? પ્રાથમિક ક્ષેત્રનું ભાગ છે. આ આર્થિક કામગીરીઓને હેઠળ પૂછવામાં આવતું પ્રશ્ન છે. ઘણીવાર પૂછવામાં આવેલું પ્રશ્ન છે ભાઈ બેન્કિંગ છે, વ્યાપાર છે, પરિવહન છે, નીચેમાંથી કયા ક્ષેત્રના અંદર ગણવામાં આવે છે? તો અહીંયા એવી જ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે ભાઈ નીચેમાંથી કયા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રનું ભાગ છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લેજો. ભારતમાં ગરીબીનો અંદાજ ડેશ દ્વારા કરવામાં આવે છે. એનો મતલબ છે કે ભારતના અંદર ગરીબી રિલેટેડ જે આંકડાઓ છે, ઓકે, એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે કે સૌથી વધારે ગરીબી કઈ રાજ્યમાં છે, ઓકે, ગરીબીનું દર કેટલું છે, આ આંકડાઓ ભારતના અંદર કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? એ ઓપ્શન આપવામાં આવ્યું છે નીતિ આયોગનું ટાસ્ક ફોર્સ, બી ઓપ્શન આપવામાં આવ્યું છે સીએસઓ, સી ઓપ્શન આપવામાં આવ્યું છે એનએસએસઓ અને ડી ઓપ્શન આપવામાં આવ્યું છે આરબીઆઈ. ઇન શોર્ટ એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે ભારતના અંદર ગરીબીના આંકડાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કરેક્ટ આન્સર શું આવશે? એ નીતિ આયોગનું ટાસ્ક ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. ઓકે, ગરીબીમાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. ભાઈ ભારતના અંદર પ્રથમ વખતે ગરીબીનું મૂલ્યાંકન કોના દ્વારા કરવામાં આવ્યું છે? લકડવાલા સમિતિ દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવ્યું હતું તો એ સમિતિના રિપોર્ટના આધાર પર ભારતમાં ગરીબી દર કેટલું હતું? આ પ્રશ્નો ગરીબીના ટોપિકમાંથી પૂછવામાં આવે છે. તો આ એક સિમ્પલ પ્રશ્ન જે આપણે ગરીબી ટોપિકમાંથી જોયું. નેક્સ્ટ, છુપી બેરોજગારી વિશે નીચેમાંથી કયું વિધાન સત્ય છે? એ, ભારતમાં મોટા ભાગનું છુપી બેરોજગારી કૃષિ ક્ષેત્રમાં જોવામાં આવે છે. ભારતમાં મોટા ભાગનું છુપી બેરોજગારી વ્યાપાર ક્ષેત્રમાં જોવામાં આવે છે. ભારતમાં મોટા ભાગનું છુપી બેરોજગારી ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જોવામાં આવે છે. અને ભારતમાં મોટા ભાગનું છુપી બેરોજગારી ઉત્પાદન ક્ષેત્રમાં જોવામાં આવે છે. એનો મતલબ છે કે ભારતમાં જે છુપી બેરોજગારીની સમસ્યા છે એ સમસ્યા સૌથી વધારે કઈ ક્ષેત્રના ઉપર લાગુ થાય છે? તો કરેક્ટ આન્સર છે કૃષિ ક્ષેત્રમાં લાગુ થાય છે. આ સમસ્યા સૌથી વધારે કૃષિ ક્ષેત્રમાં જોવામાં આવે છે. ઓકે, પૂછવામાં આવે છે ભાઈ બેરોજગારીનું ડેફિનેશન આપવામાં આવેલું હશે અને પૂછવામાં આવશે આ નીચેમાંથી કઈ પ્રકારની બેરોજગારી છે? ફોર એક્ઝામ્પલ તમને પૂછવામાં આવશે કોઈ અર્થવ્યવસ્થાના અંદર સામાન્ય રીતે નોકરી માટે અવસર હોય પણ કરવા માટે નાગરિકો જોડે યોગ્ય કાર્યકુશળતા ના હોય તો બંને વચ્ચે તફાવતના કારણે જોવામાં આવતું બેરોજગારીને કઈ પ્રકારની બેરોજગારી કહેવામાં આવે છે? ઓકે, તો આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. બેરોજગારીનું ડેફિનેશન આપવામાં આવેલું હશે અને પૂછવામાં આવશે આ નીચેમાંથી કઈ પ્રકારની બેરોજગારી છે? ઓકે, તો આ એક પ્રશ્ન છે બેરોજગારીમાંથી આપણે જોઈ. દરેક ચેપ્ટરમાંથી પ્રશ્નો કવર કરવાનું ટ્રાય મેં કર્યું છે આ લેક્ચરના અંદર, જેનાથી તમને એક સામાન્ય સમજ મળી જશે કે ભાઈ સીસી ગ્રુપ બી માટે કેવા પ્રિપરેશન આપણે કરવાનું છે કે કેવા પ્રશ્નો આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ, રાજ્યના આંતરરાજ્ય પુરવઠા પર કઈ કર જ લેવામાં આવે છે? એનો મતલબ કઈ પ્રકારનું કર લેવામાં આવે છે? ઇન શોર્ટ અહીંયા પૂછવામાં આવ્યું છે કે બે રાજ્યો વચ્ચે જ્યારે વ્યાપાર થતું હોય તો એ વ્યાપારના ઉપર કઈ પ્રકારનું કર લેવામાં આવે છે? સીજીએસટી લેવામાં આવે છે, એસજીએસટી લેવામાં આવે છે, બંને સીજીએસટી અને એસજીએસટી લેવામાં આવે છે કે આઈજીએસટી લેવામાં આવે છે? તો બે રાજ્યો વચ્ચે જ્યારે વ્યાપાર થતું હોય તો આઈજીએસટી લેવામાં આવે છે. અહીંયા વિધાન ખોટું છે તો ધ્યાનમાં નહીં રાખવાનું. અહીંયા કઈ ટેક્સ લેવામાં આવે છે? આઈજીએસટી લેવામાં આવે છે. ઓકે, તો તમને પૂછવામાં આવશે કે આઈજીએસટી પ્રકારનું કર નીચેમાંથી શેના ઉપર લેવામાં આવે છે? સીજીએસટી શેના ઉપર? સીજીએસટી માટે વ્યવસ્થા શેના હેઠળ કરવામાં આવ્યું છે? એસજીએસટી માટે બંધારણમાં વ્યવસ્થા શેના હેઠળ કરવામાં આવ્યું છે? તો અહીંયા સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે બે રાજ્યો વચ્ચે વ્યાપાર થતું હોય તો નીચેમાંથી કઈ જીએસટી લાગુ થશે? તો કઈ જીએસટી લાગુ થશે? આઈજીએસટી લાગુ થશે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન 8 નંબરનું, નીતિ આયોગ વિશે નીચેમાંથી આપેલા વિધાનમાંથી કયા વિધાન સત્ય છે? નીતિ આયોગનો ઉદ્દેશ ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને હાંસલ કરવાનું અને દેશમાં સહકારી સંઘવાદને વધારવાનું છે. સેકન્ડ, ભારતના વડાપ્રધાન નીતિ આયોગના હોદ્દેદાર અધ્યક્ષ છે. અને થર્ડ, નીતિ આયોગમાં 8 પૂર્ણ સામાન્ય સદસ્યો છે. આમાંથી કઈ વિધાન સત્ય છે? આ આયોજનમાંથી લેવામાં આવેલું પ્રશ્ન છે. ઓકે, તો કઈ વિધાન સત્ય છે? 1 અને 2 સત્ય છે. સામાન્ય સદસ્યોની સંખ્યા 8 નથી, એટલા માટે વિધાન ખોટું છે. તો કરેક્ટ ઓપ્શન શું આવશે? કરેક્ટ ઓપ્શન આવશે ડી. આયોજનમાંથી પંચવર્ષીય યોજનામાંથી પૂછવામાં આવે છે કે ભાઈ નાબાર્ડ બેંકની સ્થાપના કઈ પંચવર્ષીય યોજનાના હેઠળ? આરઆરબી ની સ્થાપના કઈ પંચવર્ષીય યોજનાના હેઠળ કરવામાં આવ્યું છે? ભારત
કઈ પંચવર્ષીય યોજનાના હેઠળ બન્યું? ઓકે, તો આ બધા પ્રશ્નો શેમાંથી પૂછવામાં આવે છે? પંચવર્ષીય યોજનામાંથી પૂછવામાં આવે છે. હવે 9th પ્રશ્ન, નીચેમાંથી કયું નીતિ આયોગનું કાર્ય નથી? ઓકે, એમનું કામગીરીના હેઠળ આવેલું નથી, પૂછવામાં આવ્યું છે. એ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે, સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાનું, ભારતના અંદર પંચવર્ષીય યોજનાને અંતિમ મંજૂરી આપવાનું, ડી જ્ઞાન નવીનતા અને ઉદ્યોગ સાહસિક સહાયક પ્રણાલીને રચના કરવી. આમાંથી નીતિ આયોગનું કાર્ય શું નથી પૂછવામાં આવ્યું હોય તો કરેક્ટ ઓપ્શન શું આવશે? સી આવશે, પંચવર્ષીય યોજનાને અંતિમ મંજૂરી આપવાનું. ઓકે, હવે આયોજન પંચને નાબૂદ કરવાથી ભારતના અંદર જે પંચવર્ષીય યોજનાનું મોડલને ભારત દ્વારા અપનાવવામાં આવ્યું હતું એને પણ સમાપ્ત કરવામાં આવ્યું છે. એટલા માટે આ કાર્ય જે છે હવે નીતિ આયોગના હેઠળ આવેલું નથી. ઓકે, તો કરેક્ટ ઓપ્શન શું આવશે? કરેક્ટ ઓપ્શન આવશે સી. ઓકે, નેક્સ્ટ, નીતિ આયોગ વિશે નીચેમાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? મેચ ધ ફોલોઈંગ ટાઈપ છે. નીતિ આયોગનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં છે, નરેન્દ્ર મોદી અધ્યક્ષ છે, પિતૃ એજન્સી તરીકે ભારત સરકાર છે, અને ડી નીતિ આયોગની જગ્યા રાષ્ટ્રીય વિકાસ પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમાંથી કઈ મેચ નથી થતું પૂછવામાં આવ્યું છે, તો કરેક્ટ ઓપ્શન આવશે ડી. ભાઈ પેરેન્ટ એજન્સી કોણ છે? ભારત સરકાર છે, નરેન્દ્ર મોદી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. ઓકે, અને નેક્સ્ટ છે નીતિ આયોગનું મુખ્ય કાર્યાલય કઈ જગ્યા સ્થિત છે? દિલ્હી. ઓકે, તો કઈ વિધાન અહીંયા મેલ ખાતું નથી? તો ડી, કારણ એનડીસી નીતિ આયોગની જગ્યા નિર્માણ કરવામાં આવ્યું નથી. આયોજન પંચની જગ્યા કોનું નિર્માણ કરવામાં આવ્યું છે? નીતિ આયોગનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ સીસી ના અંદર ગ્રુપ બી માટે કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એના વિશે, ઓકે, કે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું છે. હવે ગ્રુપ એ ના અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે એના વિશે થોડા આપણે ચર્ચા કરી લઈએ અને પછી આપણે એક ટોપિકનું શરૂઆત કરી. હવે આપણે ડિસ્કસ કરીએ કે સીસી ના અંદર મેન્સમાં ગ્રુપ એ ના અંદર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે. ઓકે, 2-3 પ્રશ્નોનું ઉદાહરણ મેં અહીંયા લીધું છે જેના અંદર કરંટ ટોપિક પણ ઇન્ક્લુડ કરવાનું ટ્રાય કર્યું છે અને સાથે સાથે ટ્રેડિશનલ ટોપિક પણ. ઓકે, 1-2 પ્રશ્નોનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. આ કરંટ અફેર રિલેટેડ પ્રશ્ન છે. કૃષિ લોનને ડિજિટલ કરવા માટે નાબાર્ડ અને RBIH રિઝર્વ બેંક ઇનોવેશન હબના સંયુક્ત પહેલની ચર્ચા કરો. ઓકે, આ કરંટ અફેરનું પ્રશ્ન છે. હાલ જ નાબાર્ડ અને RBIH દ્વારા એક સંયુક્ત કરાર કરવામાં આવ્યું છે કે ભારતના અંદર ખેડૂતોને મળતું લોન પ્રક્રિયાને સરળ બનાવવા માટે એનું ડિજિટલાઇઝેશન કરવા માટે આ પ્રયાસ કરવામાં આવેલું છે. તો આ પ્રયાસ વિશે ચર્ચા કરવાનું કીધું છે તમને. ઓકે, RBIH જે છે એ રિઝર્વ બેંકની સંસ્થા છે, સબસિડરી છે, પૂર્ણ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હેઠળ આવેલું છે. 2022ના અંદર RBIH નું નિર્માણ કરવામાં આવ્યું હતું. નાણાકીય ક્ષેત્રના અંદર નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતના અંદર RBIH સંસ્થા કાર્ય કરશે. તો અલગથી તમને પૂછવામાં પણ આવી શકે કે ભાઈ RBIH સંસ્થા વિશે ચર્ચા કરો, શું કામ RBIH નું નિર્માણ કરવામાં આવ્યું છે? તો RBIH જે છે રિઝર્વ બેંકની એક સબસિડરી છે કે પૂર્ણ રીતે રિઝર્વ બેંકની સબસિડરી છે. 2022માં RBIH નું નિર્માણ કરવામાં આવ્યું હતું. RBIH નું કાર્ય શું છે પૂછવામાં આવ્યું હોય તો RBIH સંસ્થા જે છે એ નાણાકીય ક્ષેત્રના અંદર ફાઇનાન્શિયલ સેક્ટરના અંદર નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે, ઓકે, આ RBIH સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો હાલ જ આ બંને સંસ્થા દ્વારા એક કરાર કરવામાં આવ્યું છે. ભારતના અંદર કૃષિ ક્ષેત્રને આપવામાં આવતું જે લોન છે, ઉધાર છે, એ પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે. હવે આ પ્રક્રિયાના હેઠળ નાબાર્ડના અંદર જે EKCC જેને ઇલેક્ટ્રોનિક કિસાન ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે અને એક PTPFC, ઓકે, PTPFC જે છે એ RBIH ના હેઠળ આવેલું એક પોર્ટલ છે અને નાબાર્ડનું એક પોર્ટલ છે જેને EKCC કહેવામાં આવે છે. આ બંનેને એકબીજા સાથે શું કરવામાં આવ્યું છે? જોડવામાં આવ્યું છે. આ બંનેને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ કનેક્ટ કરવાથી શું થશે? ખેડૂતોને મળતું લોન, ઓકે, એ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવ્યું છે. એના સમયગાળાને ઓછું કરવામાં આવ્યું છે. એનો મતલબ ખેડૂતો
ખેડૂતોને લોન પાસ થતા જે 1 કે 2 મહિનાનું વાર લાગે છે એના ઘટાડીને અમુક કલાકોના અંદર કે અમુક મિનિટના અંદર એમનું લોન પાસ થઈ જાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. તો આખી જે લોન પ્રક્રિયા છે એને ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે. કારણ જ્યારે ખેડૂતો લોન લેવા જતા હોય છે તો એમને જામીન તરીકે જમીનનું કાગળ બતાવવું પડે છે. ઓકે, તો એ જે જમીનનું કાગળ છે એ કાગળનું એ જે લેન્ડ રેકોર્ડ છે એને ડિજિટલાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે, જેનાથી એમને લોન સરળતાથી મળી જાય, અમુક કલાકોના અંદર મળી જાય. એ વ્યવસ્થા શેના હેઠળ કરવામાં આવ્યું છે? આ પ્રક્રિયાના હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાના હેઠળ 35 જિલ્લા અને રાજ્ય સ્તરના સહકારી બેંકો અને 43 આરઆરબી બેંકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. ફોર એક્ઝામ્પલ, ખેડૂતોનું જે લેન્ડ રેકોર્ડ છે એનું જે આંકડાઓ છે કે એનું જે રેકોર્ડ છે એમને સરળ રીતે મળી જશે. ઓકે, ખેડૂતોને આપવામાં આવતું જે ક્રેડિટ રેટિંગ છે, કેટલા ખેડૂતોએ કેટલું ઉધાર લીધેલું છે, એમનું ક્રેડિટ રેટિંગ શું છે, એના વિશે માહિતી મળી જશે. કેવાયસી વિશે માહિતી મળી જશે. નો યોર કસ્ટમર વિશે માહિતી મળી જશે. તો આ બધા એક જ જગ્યા પર મળી જાય એના માટેની વ્યવસ્થા શેના હેઠળ કરવામાં આવ્યું છે? આ કાર્યક્રમના હેઠળ કરવામાં આવ્યું છે. તો આ સંપૂર્ણ કાર્યક્રમ ઇન શોર્ટ ભારતના અંદર કૃષિ ક્ષેત્રને સરળ રીતે લોન આપવા માટે કરવામાં આવેલું પ્રયાસ છે. ઓકે, તો એના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ઓકે, તો આ પ્રશ્નને કેવી રીતે ડીલ કરવાનું છે? ઓકે, ભારતના અંદર ખેતી રિલેટેડ કે ખેડૂતોને લોન મળવા માટે કઈ પ્રકારની સમસ્યા છે, ઓકે, એના વિશે તમારે ચર્ચા કરવું પડશે. અને આ સમસ્યાનું નિવારણ માટે કરવામાં આવેલું આ પ્રયાસ છે. આ પ્રયાસને હેઠળ કેટલા સાધનો છે એના વિશે તમારે ચર્ચા કરવું પડશે. અને આનાથી ખેડૂતોને પ્રત્યક્ષ રીતે કેવી રીતે લાભ મળશે એના વિશે પણ ચર્ચા કરવાનું રહેશે. ક્લિયર છે? તો આ એક કરંટ અફેરના પ્રશ્નો, ફોર્મેટ કેવી રીતે તૈયાર કરવાનું છે, સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર કરવાનું છે એના વિશે આપણે ડિટેલની ચર્ચા કરવાનું છે. અત્યારે મેં ફક્ત તમને પ્રશ્ન પૂછ્યા છે કે પ્રશ્ન મેં તમને સમજાવ્યું છે ભાઈ કરંટમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ હાલના કરંટ રિલેટેડ પ્રશ્ન છે જેના વિશે આપણે ચર્ચા કર્યું. ડિટેલમાં આપણે ચર્ચા કરવાનું રહેશે. ફોર્મેટ, સ્ટ્રક્ચર, ઓકે, ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવાનું છે, કન્ટેન્ટ કેવી રીતે આપવાનું છે, પ્રશ્નના નિષ્કર્ષ કેવી રીતે લખવાનું છે, આ બધા વિશે આપણે ચર્ચા કરવાનું રહેશે. પણ આ કરંટ અફેરના એક પ્રશ્ન મેં તમને ઉદાહરણના રૂપમાં સમજાયું કે ભાઈ કેવી રીતે પૂછવામાં આવશે. સેકન્ડ, આ પણ કરંટ રિલેટેડ પ્રશ્ન છે કે ગ્રીન ફાઇનાન્સિંગ અને તાજેતરની નાબાર્ડની આબોહવા વ્યૂહરચના 2030ના વિભાવના સમજાવો. હાલ જ જે અર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યું છે, ઓકે, વર્લ્ડ અર્થ ડે 22 એપ્રિલે જે ઉજવણી કરવામાં આવ્યું છે એ 22 એપ્રિલે વર્લ્ડ અર્થ ડે ના નિમિત્તમાં નાબાર્ડ દ્વારા ગ્રીન ફાઇનાન્સિંગ માટે એક વ્યૂહરચના, એક સ્ટ્રેટેજિક ફ્રેમવર્ક 2030 બહાર પાડવામાં આવ્યું છે. એના વિશે ચર્ચા કરવાનું કીધું છે. ઓકે, તો તમને પ્રશ્ન બે રીતે પૂછી શકાય. ભાઈ ગ્રીન ફાઇનાન્સિંગ એટલે કોને કહેવામાં આવે છે? ગ્રીન ફાઇનાન્સિંગ વિશે સમજાવો. આ સંદર્ભ, આ કન્સેપ્ટ શું છે ગ્રીન ફાઇનાન્સિંગ, અને ગ્રીન ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ વિશે ચર્ચા કરો. તો એના અંદર તમારે લખવું પડશે આબોહવા વ્યૂહરચના 2030 જે નાબાર્ડ દ્વારા હાલ બહાર પાડવામાં આવ્યું છે. તો પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે કરંટમાંથી એના વિશે આપણે ચર્ચા કરી. ગ્રીન ફાઇનાન્સિંગ કોને કહેવામાં આવે છે? હાલ હોટ ટોપિક છે, હે ને, પર્યાવરણના સંદર્ભમાં આ અત્યારે હાલ ચર્ચામાં પણ છે. ગ્રીન ફાઇનાન્સિંગ કોને કહેવામાં આવે છે? આબોહવા પરિવર્તનથી સૌથી વધારે પ્રભાવિત કે પર્યાવરણ અનુકૂળ એવા પ્રોજેક્ટને જ્યારે તમે ફાઇનાન્સ કરો છો તો એને શું કહેવામાં આવે છે? ગ્રીન ફાઇનાન્સિંગ કહેવામાં આવે છે. પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટને જ્યારે તમે ફાઇનાન્સ કરતા હોય જેનાથી આબોહવા પરિવર્તનથી થયેલા નકારાત્મક અસરોને તમે ઘટાડી શકો એવા પ્રોજેક્ટને તમે ફાઇનાન્સ કરતા હોય તો એવા ફાઇનાન્સિંગને શું કહેવામાં આવે છે? ગ્રીન ફાઇનાન્સિંગ કે ગ્રીન ફંડિંગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પુનઃપ્રાપ્ય ઉર્જા રિલેટેડ કોઈ પ્રોજેક્ટને તમે ફાઇનાન્સ કે ફંડિંગ કરતા હોય, ઓકે, વેસ્ટ મેનેજમેન્ટ માટે કોઈ પ્રોજેક્ટ હોય એને તમે ફંડિંગ કરતા હોય, ગ્રીન બિલ્ડિંગ માટે તમે કોઈ ફંડિંગ કરતા હોય, ઓકે,
બિલ્ડિંગ માટે કોઈ ફંડિંગ કરતા હોય, બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા સંરક્ષણ માટે તમે કોઈ ફંડિંગ કરતા હોય, કન્ઝર્વેશન માટે તમે કોઈ ફંડિંગ કરતા હોય, તો આવા બધા જ ફાઇનાન્સિંગને કે ફંડિંગને ગ્રીન ફાઇનાન્સિંગ કહેવામાં આવે છે, જેનાથી આબોહવા પરિવર્તનથી થયેલા નકારાત્મક અસરોને તમે ઘટાડી શકો છો, યા તો પર્યાવરણ જે લક્ષી પ્રોજેક્ટ છે એવા પ્રોજેક્ટને જ્યારે તમે ફંડિંગ કરતા હોય તો એને ગ્રીન ફંડિંગ કહેવામાં આવે છે. ઓકે, અલગ અલગ રીતે ગ્રીન ફાઇનાન્સિંગ કે ગ્રીન ફંડિંગને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમ કે ગ્રીન બોન્ડ છે. ઓકે, ગ્રીન બોન્ડના માધ્યમથી ફંડિંગ આપવામાં આવે છે, ગ્રીન બેંકના માધ્યમથી ફંડિંગ આપવામાં આવે છે. ઓકે, ગ્રીન બોન્ડ છે, ગ્રીન બેંક છે, આ બધા શેના માટે છે? ગ્રીન પ્રોજેક્ટ કે ગ્રીન ફાઇનાન્સિંગને ફંડિંગ આપવા માટેના સાધનો છે. ઓકે, ઘણા બધા સાધનો છે, જેમ કે કાર્બન ટેક્સ લગાવવામાં આવે છે, હે ને, કાર્બન ટેક્સ છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ છે, આ બધા શેના સાધનો છે? ગ્રીન ફાઇનાન્સિંગના સાધનો છે. ઓકે, ભારત સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામાં આવ્યું છે આવા ગ્રીન ફંડિંગ કે ગ્રીન ફાઇનાન્સિંગને પ્રોત્સાહન આપવા માટે, જેમાં પ્રથમ પહેલ છે જ્યારે 2008માં ભારત સરકાર દ્વારા નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ NAPCC જ્યારે 2008માં બહાર પાડવામાં આવ્યું, જેમ કે SBI બેંક દ્વારા ગ્રીન લોન આપવામાં આવે છે ને, SBI બેંક દ્વારા ગ્રીન લોન આપવામાં આવે છે. તો આવા ઘણા બધા પ્રયાસો છે, જેમ કે તમારું રૂફટોપ, તમારા ઉપર છતના ઉપર સોલાર પેનલ તમારા લગાવવું હોય તો 30% સરકાર તમને શું આપે છે? સબસિડી આપે છે. ઈ વ્હીકલ તમારે લેવું હોય તો સરકાર તમને સબસિડી આપે છે. ભારતના અંદર એક ફેમ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યું છે ઈ વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે. ઓકે, ફોર એક્ઝામ્પલ સોલાર એન્જિન, કૃષિ ક્ષેત્રના અંદર આપણે જેમ ડીઝલ એન્જિન છે એવી રીતે સોલાર એન્જિન તમે લેતા હોય તો એના માટે સરકાર તમને સબસિડી આપે છે. તો આ બધા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસ છે ભારતમાં ગ્રીન ફાઇનાન્સિંગ કે ગ્રીન ફંડિંગને પ્રોત્સાહન આપવા માટે. તો જ્યારે તમને પૂછવામાં આવ્યું હોય ગ્રીન ફાઇનાન્સિંગ શું છે તો એનું ડેફિનેશન લખવું પડશે. ગ્રીન ફાઇનાન્સિંગના કેટલાક સાધનો છે તો એના અંદર તમારે ગ્રીન બોન્ડ લખવું પડશે, ગ્રીન બેંક લખવું પડશે, કાર્બન ટેક્સ લખવું પડશે. આ બધા શું છે? ગ્રીન ફાઇનાન્સિંગના સાધનો છે. પછી એના પછી તમારે લખવું પડશે કે ભારતના અંદર ગ્રીન ફાઇનાન્સિંગ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો, જેના અંદર આ બધા જ પ્રયાસો આવી જશે. NPCC આવી જશે. ઓકે, ફેમ આવી જશે. એના સિવાય ભારત સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જ એક ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ફંડ આવી જશે. આ બધા સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસ છે. અને હાલ જ નાબાર્ડ દ્વારા કરવામાં આવેલું પ્રયાસ ગ્રીન ફાઇનાન્સિંગના અંદર શું છે? તો ભારતના અંદર ગ્રીન ફાઇનાન્સિંગમાં સૌથી ઓછું યોગદાન જે છે એ ખાનગી ક્ષેત્રોનું છે. ઓકે, તો ખાનગી ક્ષેત્રોનું યોગદાન વધારવા માટે અને ભારતના અંદર 2030 સુધી ગ્રીન ફાઇનાન્સના માધ્યમથી $2.5 ટ્રિલિયન નું નિવેશ સુનિશ્ચિત કરવા માટે એક ફ્રેમવર્ક જે નાબાર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એને જ કહેવામાં આવે છે આબોહવા વ્યૂહરચના 2030. ઓકે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાનું રહેશે. તો આ પ્રશ્ન શેમાંથી પૂછવામાં આવ્યું છે? ભાઈ કરંટમાંથી પૂછવામાં આવેલું પ્રશ્ન છે. કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે એ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? તો આ પણ શું છે? કરંટ રિલેટેડ એક પ્રશ્ન છે. થર્ડ છે ભાઈ શેડો બેન્કિંગનું ખ્યાલ સમજાવો. શેડો બેન્કિંગનું કન્સેપ્ટ શું છે એના વિશે ચર્ચા કરવાનું કીધું છે. ઓકે, આ બેન્કિંગમાંથી એક કન્સેપ્ટ છે શેડો બેન્કિંગ. શેડો બેન્કિંગ એટલે કઈ બેન્કિંગને શેડો બેન્કિંગ કહેવામાં આવે છે? આ સમસ્યા ભારત કરતા વિકસિત દેશોમાં વધારે છે. 2008માં જ્યારે નાણાકીય સંકટનું શરૂઆત થયું તો શેડો બેન્કિંગ આનું એક મુખ્ય કારણ રહ્યું છે એવું પણ માનવામાં આવે છે. તો શેડો બેન્કિંગ કોને કહેવામાં આવે છે? જે પરંપરાગત બેન્કિંગની સંરચના છે એના બહાર, ઓકે, એના બહાર જે સંરચના ઊભું કરવામાં આવ્યું છે એને શું કહેવામાં આવે છે? શેડો બેન્કિંગ કહેવામાં આવે છે. એનું મતલબ છે બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ જે છે, ઓકે, નિવેશ આધારિત સંસ્થાઓ જે છે, ઇન્સ્યોરન્સ આધારિત સંસ્થાઓ જે છે, બેંકો સિવાય અન્ય માધ્યમોથી જ્યારે નિવેશ માટે પૈસા ઉપાડે છે, ઓકે, તો એ પ્રકારની જે બેન્કિંગ પ્રણાલી છે એ બેન્કિંગ પ્રણાલી
પ્રણાલીને શું કહેવામાં આવે છે? શેડો બેન્કિંગ કહેવામાં આવે છે. ઓકે, કન્સેપ્ટ બહુ જ ઊંડાણમાં છે, આપણે ડિટેલમાં સમજવાનું છે. અત્યારે હું ફક્ત ઉદાહરણ પૂરતું તમને સમજાવું છું કે ભાઈ કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે પૂછવામાં આવે છે ગીગ પ્રકારની અર્થવ્યવસ્થા શું છે, ગીગ ઇકોનોમી કોને કહેવામાં આવે છે. એવી જ રીતે પૂછવામાં આવશે શેડો બેન્કિંગ કોને કહેવામાં આવે છે. આ એક બેન્કિંગ રિલેટેડનું કન્સેપ્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈ લેજો. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં અત્યાર સુધીની પ્રગતિ વિશે ચર્ચા કરો. આપણા બધાને ખબર છે કે ભારતના અંદર ઉત્પાદનને વધારવા માટે, ભારતમાં વિદેશી નિવેશને, ઓકે, કે ભારતમાં વિદેશી નિવેશને લાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું પ્રયાસ એટલે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે. તો અહીંયા તમને શું પૂછવામાં આવ્યું છે? મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું નથી. અત્યાર સુધી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમના અંદર કેટલા પ્રકારનું પ્રોગ્રેસ કરવામાં આવ્યું છે, કેટલા પ્રગતિ કરવામાં આવ્યું છે, એના વિશે ચર્ચા કરવાનું કીધું છે. તો મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમનું ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરવાનું રહેશે. હે ને, ઘણી વખત આપણા આન્સર ના આવતા હોય તો આપણે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ જોયા પછી આપણે મેક ઇન ઇન્ડિયા વિશે લખવાનું ચાલુ કરીએ છીએ. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું નથી કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમનું ઉપલબ્ધિઓ વિશે પૂછવામાં આવ્યું છે. તો અલગ અલગ ક્ષેત્રોમાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમથી કઈ પ્રકારના પ્રોગ્રેસ થયું છે એના વિશે ચર્ચા કરવાનું કીધું છે. ઓકે, આ પણ એક સરકારી યોજના રિલેટેડ પ્રશ્ન છે. યોજનાઓ વિશે પણ મેન્સમાં પૂછવામાં આવશે, તો યાદ રાખવાનું છે. હાલ જેટલા પણ પ્રોગ્રામ કે પોલિસીઓ ચર્ચામાં હોય એના વિશે ખાસ કર તૈયારી કરવાનું રહેશે. ઓકે, આ 4th પ્રશ્ન. 5th, ભારતમાં વિવિધ જમીન સુધારાઓની ચર્ચા કરો. ઓકે, ભારતના અંદર અત્યાર સુધી જમીન, કારણ કૃષિ ક્ષેત્ર તમારું ટોપિકનું ભાગ છે. ઓકે, તો કૃષિ ક્ષેત્રમાંથી સૌથી વધારે પૂછવામાં આવતું પ્રશ્ન છે હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી વિશે પૂછવામાં આવશે, પ્રાકૃતિક ખેતી વિશે પૂછવામાં આવશે, ઝીરો બજેટ નેચરલ ખેતી વિશે પૂછવામાં આવશે કે ભારતના અંદર કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે કઈ પ્રકારના જમીની સુધારાનું પ્રયાસ કરવામાં આવ્યું છે એના વિશે પૂછવામાં આવશે. કારણ બ્રિટિશ સમયમાં આપણને ખબર છે મહેસૂલના હેઠળ કે મહેસૂલ લેવા માટે, જમીન મહેસૂલ લેવા માટે 3 પ્રકારની પદ્ધતિઓ લાગુ કરવામાં આવી હતી, જેને જમીનદારી પદ્ધતિ કહેવામાં આવે છે, રૈયતવારી પદ્ધતિ કહેવામાં આવે છે, મહલવારી પદ્ધતિ કહેવામાં આવે છે. સ્વતંત્રતા પછી ભારતના અંદર જમીન સુધારા માટે પ્રયાસ કરવામાં આવ્યો. શું કામ પ્રયાસ કરવામાં આવ્યું? ભાઈ જમીનદારી પદ્ધતિને નાબૂદ કરીને ભાઈ જે ખેડૂતો હોય, જે ઉત્પાદન કરતા હોય, કે જે ભાડે પર ખેતી કરતા હોય, એમને આર્થિક રીતે આગળ લાવવા માટે, એમને પોતાના જમીનના ઉપર હક આપવા માટે સરકાર દ્વારા જમીન સુધારો કરવામાં આવ્યો હતો. તો અહીંયા જમીન સુધારા વિશે પૂછવામાં આવ્યું છે. ઓકે, જમીન સુધારાના અંદર પણ અલગ અલગ સ્ટેજ છે. 1990 સુધી, 1990 પછી કરવામાં આવેલું પ્રયાસ, એના વિશે તો તમારા અલગ અલગ ચર્ચા કરવું પડશે કે આ વર્ષમાં આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યું છે, એનાથી સકારાત્મક અસરો શું થયું છે અને હજુ આગળ કેટલા પ્રકારના સુધારા કરવાનું રહેશે એના વિશે તમને ચર્ચા કરવાનું કીધું છે. ઓકે, તો ભારતમાં જમીની સુધારા માટે કરવામાં આવેલા પ્રયાસ વિશે ચર્ચા કરવાનું કીધું છે. ઓકે, ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે મેન્સ અને મેન્સના અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી નું જે આપણે પ્રશ્નો ડિસ્કસ કર્યા છે, ઓકે, જે સિલેબસ આપણે ડિસ્કસ કર્યા છે. ઓકે, આગળ જે લેક્ચર રહેશે એના અંદર ખાસ કર ધ્યાન રાખવાનું છે. લેક્ચરના અંદર હું બંને ઓબ્જેક્ટિવ માટે અને સબ્જેક્ટિવ માટે, ઓકે, કોઈ એક ટોપિકના અંદર જેટલા ઓબ્જેક્ટિવ પૂછી શકાય એટલા ઓબ્જેક્ટિવના કન્ટેન્ટ ડીલ કરવાનું છે અને સાથે સાથે એ ટોપિક રિલેટેડ મેન્સ માટે જે સબ્જેક્ટિવ પ્રશ્નો છે એ પણ આપણે ડીલ કરવાનું રહેશે. ઓકે, તો નેક્સ્ટ જે લેક્ચર છે એના અંદર ટોપિક વાઇઝ આપણે કન્ક્લુડ કરવાનું રહેશે. તો પહેલા ટોપિક નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે બેન્કિંગ સાથે ચાલુ કરવાનું છે. ભારતના અંદર બેન્કિંગ સંરચના, ઓકે, ભારતના અંદર સરકારી બેંકો, ભારતના અંદર આવેલા ખાનગી બેંકો, ઓકે, ભારતના અંદર નાબાર્ડ સંસ્થા, સિડબી સંસ્થા, આ બધા જે સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે એના વિશે ચર્ચા કરવાનું રહેશે અને બેન્કિંગ રિલેટેડ જેટલા સબ્જેક્ટિવ પ્રશ્નો છે એ પણ ડીલ કરવાનું રહેશે. તો આજના લેક્ચરના અંદર ફક્ત મેં તમને એક માહિતી આપ્યું છે કે સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી ના અંદર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવશે, સિલેબસના મુજબ તમારા તૈયારી કેવી રીતે કરવાનું રહેશે, ગ્રુપ બી ના અંદર કેટલા ટોપિક તમારા કવર કરવાનું રહેશે,
આ બધા વિશે એક સામાન્ય સમજ જ આપણે લીધું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી એક સ્ટ્રક્ચર, એક ફોર્મેટ આન્સર રાઇટિંગના અંદર કેવી રીતે તૈયાર કરવાનું છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાનું રહેશે ડિટેલના અંદર. ઓકે, તો આજે લેક્ચરમાં સાથે રહેવા માટે ખૂબ ખૂબ આભાર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.